નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે તો આપણે વાત કરીશું કે બધાના ઘરમાં જે રહેલું છે એ નાનો અમથો છોડવો જે છે તુલસીનો છોડવો, જે આપણા ભારતમાં બધાની ઘરે હોય છે। તો એનું મહત્ત્વ શું છે, કેમ બધાની ઘરે તુલસીનો છોડવો હોય છે? એક તો તુલસી આપણે પવિત્ર ગણીએ છીએ અને એ પૂજનીય છે, એટલે તો આપણે તુલસીની પૂજા પણ કરીએ છીએ। પણ એના સિવાય પણ તુલસી બહુ બધી રીતે ઉપયોગી છે અને બહુ બધી રીતે આપણને ફાયદેમંદ છે। જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, ઇમ્યુનિટીમાં પણ તુલસી બહુ જ સારી છે। જેમ કે ડાયાબિટીસમાં જો તુલસી તમે લો તો એ તમારે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એને ઇમ્પ્રૂવ કરે છે, એટલે ડાયાબિટીસવાળાને તુલસી ફાયદા કરે છે। હા, પણ તુલસી જો તમારે લેવી હોય દરરોજ તો તમે એને પાણીમાં, તમારી પાણીની જે બોટલ છે એમાં 2-3 પાન ધોઈ અને એમાં નાખી શકો છો, જેનાથી તમને તુલસીના બેનિફિટ પણ મળે છે। અને સવારે નરણા કોઠે તમે તુલસીને ઉકાળીને એનો ઉકાળ તરીકે પણ લઈ શકો છો। પણ હા, તુલસીને ક્યારેય ચાવીને ના ખાવી જોઈએ, કેમ કે એમાં રહેલા પદાર્થ તમને ઘણા એવા પણ છે જે નુકસાન કરી શકે છે। અને તુલસીને ક્યારે પણ દૂધ સાથે ના લેવી જોઈએ। તમે ચામાં ઘણી વખત નાખતા હશો દૂધમાં, પણ દૂધ અને તુલસી બે વિરુદ્ધ આહાર છે। તો આયુર્વેદિક પ્રમાણે તુલસીને કોઈ બીજી વસ્તુ જોડે ના લેવી જોઈએ। હંમેશા તેને ખાલી પેટે તમે ગળી શકો છો પાણી જોડે। થેન્ક યુ। બીજું તો કે તુલસી છે એ શરદી, ઉધરસ, તાવ, તુલસી નાના બાળકોમાં પણ બહુ ફાયદેમંદ છે। જેમ કે એને શરદી, ઉધરસ, તાવ એવું કંઈ જ પણ આવ્યું હોય તો તમે એને તુલસીવાળો ઉકાળો પીવડાવી શકો છો, જેનાથી એમની ઇમ્યુનિટી પણ વધે।